તો ત્યારે મસ્ત એને આપણો ટૂંકમાં એક પોપટ થઈ ગયો, કારણ કે એને આપણે અત્યારે એક મસ્તીનો વિડીયો ટૂંકમાં ને આપણે વ્લોગ માટે રેકોર્ડ કર્યો ને બન્યું એવું કે આપણે એને જે ઓલા આપણી પાસે ટૂંકમાં એરબડ છે ને એનો આપણે ભરોસો કર્યો અને એને આપણે કનેક્ટ રાખીને આપણે એમ હતું કે મસ્તીનો અવાજ આવશે, તો એનાથી આપણે અવાજ રેકોર્ડ કર્યો ને નકરા જર્મની જ આવ્યો અવાજમાં. તો ટૂંકમાં આપણે 2 મિનિટનો જે વિડીયો આખો શૂટ કર્યો ને આખો ફેલ ગયો. તો અત્યારે હું હવે ને આ માઇક થી અલગથી આ વિડીયો પાછો રેકોર્ડ કરવો હવે. અને મારે તમને અત્યારે કહેવાનું એ હતું કે અત્યારે ટૂંકમાં આપણે ને 8 થી 8 ટૂંકમાં એને નોકરી કરી, સવારના 8 થી સાંજના 8. તો આપણી પાસે ટૂંકમાં ને ક્યાંય ટૂંકમાં 1 મિનિટનો એવો ટાઈમ નથી કે આપણે એને વ્લોગ બનાવી શકીએ કે મોબાઈલ આપણે જોઈએ કે આપણે કઈ અપલોડ કર્યું તો એની અપડેટ લઈએ. તો આપણી પાસે અત્યારે બિલકુલ એવો જરાય ટાઈમ નથી. તોય આપણે અત્યારે હવે એને સવારમાં વ્લોગ કરી થોડોક અને સાંજે થોડોક વ્લોગ કરી. તો કાલથી આપણે એને એવી ટ્રાય કરશું સવારમાં એને થોડાક વહેલા ઉઠીને વ્લોગ કરી. તો મિની વ્લોગ જે આપણે બનાવીને એના માટે મારી પાસે એક અપડેટ હતું કે એમાં એવું છે કે આપણે મિની વ્લોગ અત્યારે ટૂંકમાં જે બનાવીને મિની વ્લોગ આપણે શૂટ બધા બરોબર કર્યા, પણ આપણે એડિટમાં એને થોડીક ભૂલ રહી ગઈ છે. થોડાક આપણે મીમ અને સાઉન્ડ ઇફેક્ટ છે ને થોડાક વાપરવાની જરૂર છે મિની વ્લોગમાં. અને થોડીક સ્ક્રિપ્ટ આપણે એને મસ્ત બનાવવાની જરૂર છે. તો કોઈ એને એવો સારો હોય સ્ક્રિપ્ટ રાઇટર કે કોઈને એવી મસ્ત એને સ્ક્રિપ્ટ બનાવતા આવડતી હોય ને તો બનાવીને જરાક આપને ડીએમ કરી દેજો. એવું હોય તો આપણે એને જે આપણા ટૂંકમાં રો ક્લિપ જે શૂટ કરેલી હોય ને આપણો વ્લોગ મિની વ્લોગ ટૂંકમાં, તો એ આપણે એવું લાગશે ને તો તમને સેન્ડ કરી દઈએ. તો એના અકોર્ડિંગ ટૂંકમાં કોઈ મને ને મસ્તીની એવી સ્ક્રિપ્ટ બનાવીને એને મોકલી દો કે જેનાથી હું ટૂંકમાં એને થોડુંક ઇમ્પ્રુવમેન્ટ લઈ આવું મારા મિની વ્લોગમાં. ને થોડાક એને આપણે સાઉન્ડ ઇફેક્ટ્સ અને આ જે મેં તમને કીધું મીમ એના ઉપર થોડુંક એને આપણે કામકાજ કરવાની જરૂર છે. બાકી એડિટ તો આપણે એને મસ્ત આવડે અને ઇફેક્ટ ને આ તે એ બધું આપણે એને મસ્ત આપણે ગોઠવી લઈ. પણ મેન વસ્તુ શું છે કે આપણે એને આ સાઉન્ડ ઇફેક્ટ્સ ને એમાં એને થોડાક કન્ફ્યુઝ થઈ જાય કેવા વાપરવા કેવા નહીં. બીજી વસ્તુ એ કે આપણે આપણી પાસે અત્યારે ટૂંકમાં એવો સમય છે કે આપણી પાસે એને બિલકુલ 8 થી 8 આપણે નોકરી કરીએ એટલે આપણી પાસે બિલકુલ ટાઈમ નથી વ્લોગ બનાવવાનો. પણ એનો મતલબ એવો નથી કે આપણે 30 દિવસનો જે ડેલી વ્લોગનો ચેલેન્જ છે એ ચેલેન્જ આપણે ઊભો રાખી દઈ. એનો એવો બિલકુલ એવો મતલબ નથી, કારણ કે એમાં એવું છે કે આપણે 30 દિવસનો ડેલી વ્લોગનો ચેલેન્જ છે ને એ આપણે કમ્પ્લીટ કરવો છે. અને બીજી વસ્તુ એ કે આપણે એને અત્યારે ટૂંકમાં જે થોડાક આપણી પાસે ને પહેલાના વ્લોગ શૂટ કરેલા, પહેલાના એટલે અત્યારના જ, પણ એડિટ આપણે કરવાના બાકી એને અપલોડ કરવાની બાકી. તો ટૂંકમાં આપણી પાસે ને કોન્ટેન્ટ અત્યારે પડ્યો હોય તો આપણે અત્યારે એને એડિટ કરીને અપલોડ જ કરવાની વાત છે. એટલે આપણે 30 દિવસનો ચેલેન્જ છે તો આપણે ડેઈલી એને એક વિડીયો અપલોડ કરતા રહી એટલે 30 દિવસનો જે ચેલેન્જ છે આપણો એ ચાલુ રહે કન્ટિન્યુ. તો આપણે અત્યારે હવે ને કાલથી બને એટલી એવી ટ્રાય કરશી કે આપણે એને સવાર ને સાંજ 2 ટાઈમ એનો વ્લોગ બનાવી. એટલે જે કઈ આપણી પાસે નવીન વસ્તુ છે કે બાકીનો જે ટૂંકમાં આપણે વ્લોગ બનાવી છે કન્ટિન્યુ પહેલેથી સ્ટાર્ટ કર્યું ત્યારથી એવી રીતે ટૂંકમાં એને કન્ટિન્યુ રાખવાની ટ્રાય કરશી કાલથી. અત્યારનો વ્લોગ આપણે એન્ડ કરીએ, મળીએ બધાને એક નવા વ્લોગમાં.